વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ। આજે આપણે બનાવવાના છે વધેલી ખીચડીનો વઘાર। તો તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ જીરું નાખીશું। આ મેં 2 પાવડા જેટલું તેલ લીધું છે, શીંગ તેલ। તેલ ગરમ થાય એટલે રાઈ, અને રાઈ તતડે એટલે એની અંદર આખું જીરું, 5 ચમચી હિંગ, મીઠા લીમડાના પાન, ટમેટું અને મરચું, ડુંગળી, થોડીક વાર તતડાય એટલે એની અંદર આપણે નાખી દઈએ થોડું મીઠું। ખીચડીની અંદર મીઠું હોય છે એટલે આમાં થોડુંક જ નાખવાનું। ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે ચડવા દઈએ। 2 મિનિટ ચડે એટલે એને બરાબર હલાવી લઈએ। એની અંદર હળદર, લાલ મરચું, ધાણા જીરું આટલું નાખીને બધું મિક્સ કરી દઈએ। ત્યારબાદ એની અંદર વધેલી ખીચડી છે એ નાખી દઈએ। હવે ગેસ આપણે બંધ કરી દઈએ। બરાબર બધું મિક્સ થઈ ગયું છે। હવે છેલ્લે આપણે એની અંદર અડધું ફાડું છે એ લીંબુ નીચવી દઈએ। લીંબુથી ખીચડી છે એનો સ્વાદ એકદમ મસ્ત આવે છે। ત્યારબાદ એની અંદર આપણે ધાણા ભાજી નાખી દઈએ। તૈયાર છે આપણો ખીચડીનો વઘાર। આપણે વઘારેલી ખીચડી તો બનાવતા જ હોઈએ છીએ, વઘારેલા ભાત છે, પણ વધેલી ખીચડી છે એનો વઘાર કરી અને પછી આપણે આ ખાઈએ તો એકદમ મસ્ત ટેસ્ટ આવે છે। એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો।